વેલકમ ટુ માય ચેનલ રાજેશ રાવલ વિથ ફેમિલી. હવે નેક્સ્ટ ક્યાં જવાનું? હજી શું છે? ઊંઘમાં છે એમ? બરાબર. સવારમાં બેટા ઉઠવું તો પડે ને. હા તો તમે બે આમથી આવો. फिर भी ग्राहकों की कमी नहीं होगी क्योंकि इस मिठाई को पूरे चीन में ये अकेले ही बनाते हैं जिसमें ये इन चीजों को मिलाते हैं. इसका इन्होंने आज तक અમે લોકો સવારે વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા હતા અને પછી ત્યાંથી ઉમા અતિથિ ગૃહની પાછળ એટલે બાજુમાં જ દરિયા કિનારે બહુ મસ્ત વ્યૂ હતો. ત્યાં થોડું ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કર્યું અને પછી અમે લોકો નીકળી ગયા દ્વારકાથી સોમનાથ જવા માટે. વિડીયોગ્રાફી અને એવું બધું અમે પતાવીને પછી ઉમા અતિથિ ગૃહથી ડાયરેક્ટ સીધા અમે સોમનાથ જવા નીકળ્યા. તો તમે જોશો રસ્તામાં ઘણા સરસ કુદરતી સૌંદર્યના દ્રશ્યો, પવનચક્કી છે જે પવન ઉર્જા ઉત્પન્ન કરે છે એ તમને જોવા મળે. એ તમે જોજો વિડીયોમાં, તમને બહુ જ મજા આવશે કુદરતી સૌંદર્યના દ્રશ્યો. અને દ્વારકાથી સોમનાથનો જે રોડ બનાવેલો છે સુપર રોડ છે, બહુ જ મજા આવશે ડ્રાઇવિંગ કરવાની, પણ ડ્રાઈવરને પણ કંટાળો ના આવે એવી છે. બહુ જ મજા આવશે, તો બન્યા રહો. રોડ ઉપરના કુદરતી સૌંદર્ય નિહાળતા અમે આગળ વધ્યા હતા સોમનાથ તરફ. તો ત્યાં રસ્તામાં આ બધા એવું વિચાર્યું કે ચલો ચા નાસ્તો થોડો કરી લઈએ. તો ઘરેથી થોડો નાસ્તો લાવ્યા હતા અને બીજો થોડો ત્યાં એક હોટલ બજરંગ કરીને રોડની લેફ્ટ સાઈડમાં બહુ જ મસ્ત જગ્યા હતી. ચા કોફી એની આગળની સાઈડમાં મસ્ત અને બેન્ચીસ બનાવેલી હતી. તો બેઠા અમે ત્યાં અને ચા અને કોફી લીધું અને પછી ત્યાંથી થોડા આગળ વધવાની તૈયારી કરી અમે. સોમનાથ હાઈવે, દ્વારકાથી સોમનાથ હાઈવે. પાણી ભરી લીધું. ત્યાં ચા નાસ્તો કરતા હતા અને બધા ઊભા થયા. એટલામાં જે ત્યાં ડોગ આવ્યો અને ઋત્વી જોડે મસ્તી કરવા લાગ્યો. તો ઋત્વીને થયું કે ચલો લાવો એને કંઈક ખવડાવીએ. તો એને બિસ્કિટ લીધા અને બિસ્કિટ લઈને એ ડોગને ખવડાવ્યા. તો ખૂબ ખુશ થઈ ગઈ ઋત્વીને, એને મજા આવી અને બહુ સારું એવું ફીલ કર્યું કે એને એક ડોગને હેલ્પ કરી છે, એને ખવડાવ્યું છે. ડોગને ખવડાવવું જોઈએ, પણ હું એવું માનું છું કે ત્યાં સુધી બિસ્કિટ ન ખવડાવવા જોઈએ, કારણ કે એ લોકોને પચવામાં ને એમાં તકલીફ થાય છે અને બીજા ડિસીઝ થતા હોય છે. તો મારી એક સલાહ છે કે ડોગને બિસ્કિટ ન ખવડાવવા જોઈએ. અહીંયા કેમ ઉભા રહ્યા? સોમનાથ જતા અમે સ્ટેશન છે ઉભા રહ્યા છીએ. કેવી લાગી જગ્યા?
દ્વારકાથી સોમનાથ વચ્ચે માધવપુર બીચ આવી ગયા છીએ અમે. જુઓ દ્વારકાથી સોમનાથ અને વચ્ચે માધવપુર બીચ. રૌદ્ર રૂપ જેવું છે દરિયામાં. દેખ વાહ. બહુ જ મસ્ત જગ્યા છે માધવપુર બીચ. વચ્ચે જ છે એટલે આમ તો અવાય. જો કેવું લાગે તને? મસ્ત છે ને? મજા આવે છે ને? તો પેલા ભાઈ બોટિંગ કરે છે વચ્ચે. જો એ લોકોને ડર નથી લાગતો. જો ચલો ચલો બેટા હવે જઈએ. બીચ ઉપર નાળિયેરની ઓકે બેટા. શું ગાયજું? સોમનાથ દર્શન પતાવીને પછી બધાએ નક્કી કર્યું કે હવે જઈએ જમવા માટે. પણ એ દિવસે એટલી ગરમી હતી, અસહ્ય ગરમી, અને બફારો એટલો હતો જબરજસ્ત. બધા કંટાળી ગયા હતા. તો પાર્કિંગમાં કાર હતી, થોડું ચાલવાનું થયું સોમનાથ મંદિરથી પાર્કિંગ. તો ત્યાંથી પછી ચાલીને અમે કારે પહોંચી ગયા. કારમાં બેસીને સીધા અમે પછી જમવા માટે લંચ માટે નીકળી ગયા. સોમનાથની અંદર એક બ્રિજ છે. બ્રિજની બાજુમાં લેફ્ટ સાઈડમાં એક માધવ હોટલ કરીને છે. ત્યાં કાઠિયાવાડી જમવાનું બહુ બેસ્ટ મળે છે. તો ત્યાં પછી અમે કાઠિયાવાડી જમવાનું જમી લીધું અને પછી સીધા ગાડીમાં બેસીને આગળની ટૂર માટે અમે રવાના થઈ ગયા.